એક મહત્વના સમાચાર છે। કર્કવૃત પર આજે અનોખો સંયોગ સર્જાયો છે। મહત્વનું છે કે બપોરે 12:35 આ સંયોગ યોજાયો છે। વર્ષમાં 2 વાર જ 5 મિનિટ માટે આ ઘટના બને છે। આપને જણાવી દઈએ મહત્વના સમાચાર છે। વીટીવી પહોંચ્યું છે કર્કવૃત પર આજે અનોખો સંયોગ સર્જાયો છે। મહત્વનું છે કે બપોરે 12:35 સંપૂર્ણ પડછાયો છે તે ગાયબ થઈ જાય છે। ઉલ્લેખનીય છે કે વીટીવી કર્કવૃત પર આજે પહોંચી ચૂક્યું છે। આપને જણાવી દઈએ કે 12:35 આ સંયોગ સર્જાય છે। ખાસ કરીને વર્ષમાં માત્ર 2 વાર જ 5 મિનિટ માટે આ સંયોગ સર્જાતો હોય છે। આપને જણાવી દઈએ કે કર્કવૃત પર પડછાયો ગાયબ થવાનો સંયોગ આજે સર્જાયો છે। બપોરે 12:35 પડછાયો ગાયબ થઈ જાય છે। આ પ્રકારનો સંયોગ સર્જાયો છે। હાલ તો વીટીવી કર્કવૃત પહોંચી ચૂક્યું છે અને સમગ્ર ચિતાર આપના સુધી પહોંચાડશે। વર્ષમાં માત્ર 2 વાર જ 5 મિનિટ માટે આ ઘટના બનતી હોય છે। તો મહત્વના સમાચાર આપને જણાવી દઈએ આજે કર્કવૃત પર અનોખો સંયોગ સર્જાયો છે। બપોરે 12:35 પડછાયો ગાયબ થવાની ઘટના બનવાની છે। ઉલ્લેખનીય છે કે માત્ર વર્ષમાં 2 વાર જ આ સંયોગ સર્જાતો હોય છે। વીટીવી હાલ કર્કવૃત પહોંચી ચૂક્યું છે। આ સમગ્ર મામલે જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, શું કહેશો? જે રીતે માત્ર વર્ષમાં 2 વાર જ આ પ્રકારનો સંયોગ સર્જાતો હોય છે ત્યારે હાલ આપ કર્કવૃત પહોંચી ચૂક્યા છો, કયા પ્રકારનો માહોલ છે? જી, એક ખગોળીય રીતના એક અદ્ભુત કહી શકાય એવો આજે ઘટના સર્જાવા જઈ રહી છે। લગભગ 12:45 40 થી 45 મિનિટની જે વચમાં આ ઘટના સર્જા છે ત્યારે વીટીવીની ટીમ અહીંયા જે પ્રાંતિજ નજીક કર્કવૃત પસાર થઈ રહી છે ત્યાં કર્કવૃત પાસે અમે અત્યારે પહોંચ્યા છીએ। કર્કવૃત લાઈન પર પહોંચ્યા છીએ અને ત્યાંથી એક ઘટના ખરેખર એકચ્યુઅલી કઈ રીતના સર્જા છે તેનો પ્રમાણ આપવા માટે તમામ જે દર્શકો છે એમને એટલા માટે વીટીવીની ટીમ અહીંયા પહોંચી છે। ઘટના એ રીતના બનવાની છે કે લગભગ 12:45 સમયગાળામાં અહીંયાથી જે જોઈ શકાશે કે 0 શેડો ડે આ બનનાર છે કે જેમાં જે કર્કવૃત અને મકરવૃત એકબીજાને ક્રોસ કરશે અને એના કારણે અક્ષાંશ અને રેખાંશ બંને શૂન્ય થઈ જાય છે અને એના કારણે આ ઘટના સર્જાય છે કે જેમાં માણસનો જે પડછાયો છે એ દેખાતો નથી। ત્યારે એક પ્રેક્ટિકલ દર્શકોને પ્રેક્ટિકલી આ સમજાવવા માટે અત્યારે અમે એક નાનું એક લાકડા જેવું છે કે જેને અમે ઊભું રાખ્યું છે અને એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટા ભાગે હજુ તો 15 થી 20 મિનિટની આ ઘટના સર્જાવાની બાકી છે। પહેલા જ અત્યારે હાલથી જ લેસ માત્ર જે પડછાયો છે એ જોઈ શકાય છે, બાકીનો જે તમામ પડછાયો છે તે જોઈ શકાતો નથી। એટલે આ એક અદ્ભુત કહી શકાય એવી ઘટના આજે સર્જાવા જઈ રહી છે અને બરોબર 12:40 આ ઘટના સર્જા છે કે જેમાં જે સૂર્ય છે એ બરોબર વ્યક્તિના માથાની ઉપર જોવા મળશે અને એના કારણે જે પડછાયો છે એ દેખાશે નહીં। જે કોઈ વ્યક્તિ હશે એનો પડછાયો એ પોતે જોઈ શકશે નહીં। અત્યારે હાલની જ હું પોતાની સ્થિતિ દેખાડવા માંગીશ, કેમેરામેનને કહેવા માંગીશ કે મારો પોતાનો જે પડછાયો છે તે પણ દર્શકોને દેખાડે કે જેથી દર્શકો પણ જાણી શકે કે જે આ ઘટના છે એકચ્યુઅલમાં કઈ રીતના સર્જાવા જઈ રહી છે કે જેની અંદર પડછાયો જે છે એ માત્ર ને માત્ર બૂટ પર જ એટલે કે એના જે ચપ્પલ છે એના પર સુધી જ જોવા મળશે અને ત્યારબાદ જે પડછાયો છે એ જોવા મળશે નહીં। એટલે સમગ્ર જે ઘટના છે એ ખૂબ જ લોકોને આશ્ચર્યચકિત કરી દેતી ઘટના છે કારણ કે ક્યારેય એવું નથી બનતું હતું કે જેની અંદર જે વ્યક્તિ છે એનો એ પડછાયો એને દેખાય નહીં, પરંતુ એકમાત્ર આ દિવસ એટલે કે વર્ષમાં 2 વાર આ ઘટના સર્જાતી હોય છે કે જેની અંદર આ રીતની જે લોકોનો પડછાયો હોય છે તે પોતે જ જોઈ શકતો નથી। સામાન્ય રીતના આવું ક્યારેય બનતું હોતું નથી અને
બિલકુલ નરેન્દ્ર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. વડોદરાથી માનુ ચાવડા પણ જોડાઈ ગયા છે. માનુ, શું કહેશો આ સમગ્ર ઘટના જે બનવા જઈ રહી છે, વૈજ્ઞાનિકોનું શું માનવું છે આ અંગે? છે આજે વડોદરાની અંદર 12:35 આ ઘટના બનવાની છે. અહીંયા કેટલાક સાધનો રાખવામાં આવેલી છે, કેટલીક વસ્તુઓ રાખવામાં આવી છે. આજે આના ખગોળ શાસ્ત્રીઓ છે કેવી રીતે સમજાવે છે, આ જે કઈ વસ્તુઓ છે એનો બરાબર એનો પડછાયો એની નીચે જ પડશે. એટલે આપણે એવી રીતે કહી શકીએ કે માણસનો પડછાયો આજે 12:35 વડોદરામાં નહીં દેખાય. અને આ જે ખગોળીય ઘટના છે એને આપણે સમજવી છે. આખી જે ઘટના છે આવી રીતે આકાર પડવાની, હમણાં 12:35 બરાબર વડોદરામાં થશે ત્યારે આ જે પડછાયો છે ગાયબ થઈ જશે. આ ઘટના શું છે, કેવી રીતે બને છે? દિવ્ય દર્શનભાઈ પુરોહિત છે જે ખગોળ શાસ્ત્રી છે, આપણે એમની સાથે વાત કરીએ. સાહેબ, પહેલા તો આ ઘટના શું છે, કેવી રીતે બનવાની છે ઘટના? એવું કહેવાય છે કે જિંદગીમાં આપણા બાપ દાદા કહેતા, ઋષિમુનિઓ કહેતા કે માણસનો પડછાયો એક જ એવો છે કે સાથ નથી છોડતો. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુરવાર થઈ છે કે માણસનો પડછાયો પણ વર્ષમાં 2 વખત સાથ છોડી દે છે. પણ એ ક્યાં લોકોનો કે જે કર્કવૃત છે ત્યાંથી લઈને મકરવૃત એટલે 23.5 ઉત્તર અક્ષાંશ જે માણસા પાસેથી પસાર થાય છે, અંબાજી પાસેથી, ત્યાંથી લઈને 23.5 દક્ષિણ અક્ષાંશ શ્રીલંકાની પહેલે પાર છે, ત્યાં સુધી જે વચ્ચે રહેનારા લોકો છે એ લોકોનો પડછાયો વર્ષમાં 2 વખત સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન તરફ ગતિ કરે ત્યારે સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે. થોડી ક્ષણો માટે બધા જ પડછાયો જે તે વસ્તુની નીચે જતા રહે છે. વડોદરામાં ખાસ કરીને આજે કેટલા વાગે, કેટલા સમય માટે આ ઘટના જોવા મળશે? પૃથ્વી ટિલ્ટ હોવાને કારણે 23.5 નમેલી છે, એટલે પૃથ્વી ઉત્તર તરફ જાય, સૂર્યને દક્ષિણ તરફ પાછા ફરે ત્યારે વર્ષમાં 2 વખત આવું બને. આજે 3 જૂને બપોરે 12:35 વાગે વડોદરાનો અક્ષાંશ છે 12.19, જે આપણી ગુરુદેવ ઓબ્ઝર્વેટરી ગાયત્રી પ્રજ્ઞાપીઠ કારેલીબાગ છે તે ઠેકાણે. એ અક્ષાંશની આખી જે રેખા પૃથ્વી ફરતે ફરેલી છે એ દરેક અક્ષાંશ પર બપોરે 12:35 સૂર્ય મધ્યાંતર રેખા પરથી પસાર થશે. વડોદરા શહેરની વાત કરીએ તો એટલે અત્યારે આપણે જોઈએ છે ધીરે ધીરે જે અમે હોલો પાઇપ્સ મૂકેલી હતી એ ડોનટ શેપ ધારણ કરી છે, રિંગ્સ બેંગલ્સ છે એ કમ્પ્લીટ રિંગ ધારણ કરી છે, ગ્લાસીસ છે એની અંદર વચ્ચે રિંગ આવી રહી છે, પુસ્તકોના પડછાયા કમ્પ્લીટ એની નીચે જતા રહે છે, તપેલી મૂકેલી છે, બોટલ્સ મૂકેલી છે, એના પડછાયા જે તે નીચે આવી ગયા છે. અત્યારે જે આપણે જોઈ રહ્યા છે કે આ જે પાઇપ છે એ ડોનટ શેપ જેવી એકદમ કમ્પ્લીટ રિંગ ધારણ કરી રહી છે. દેટ મીન્સ કે દરેક વસ્તુના પડછાયા ધીરે ધીરે એની વસ્તુની નીચે આવી રહ્યા છે અને પડછાયો ગાયબ થવા જઈ રહ્યો છે. આ ઘટનાને કેવી રીતે જોઈએ છે ખગોળીય દ્રષ્ટિએ, આને કેવી રીતે અભ્યાસની દ્રષ્ટિએ કેવી રીતે જોઈએ? અને કલ્ચરલ દ્રષ્ટિએ પણ હું બહુ મહત્વ આપું છું, ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ આપું છું, પણ એના કરતાં વધારે ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘણું બધું આનું મહત્વ છે. જેમ કે એવું આપણે કહી શકાય કે અત્યારે જે ઘટના ઘટી રહી છે એનાથી જો બાળકોને શીખવાડવામાં આવે, નવી પેઢીને જો જ્ઞાન આપવામાં આવે તો એને એક તો વસ્તુ ખબર પડે પડછાયો શું છે, પડછાયો કેવી રીતે ક્રિએટ થાય છે, પ્રકાશના ફોટોન્સના કણની વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ આવે એટલે પડછાયો ક્રિએટ થાય, એ વસ્તુને જ્ઞાન મળે છે એકદમ પ્રેક્ટિકલ. સાથે સાથે પૃથ્વીનું ટિલ્ટ સમજાય 23.5. ત્રીજી વસ્તુ ઉત્તરાયણ અને દક્ષિણાયનની પૃથ્વીની સૂર્યની ગતિ સમજાય. ચોથી વસ્તુ સૂર્ય એક્ઝેક્ટ અલ્ટિટ્યુડ પર આવે છે એ સમજાય. પાંચમી વસ્તુ એટલે કે આપણો અક્ષાંશ સમજાય. પાંચમી વસ્તુ પૃથ્વી સૂર્ય મધ્યાંતર રેખા ક્રોસ કરે છે એટલે દરેક સમય બપોરે 1 noon આપણે કહે છે 12 વાગે, પણ ખરેખર 12 વડોદરામાંથી વાગ્યા. અત્યારે 12:35 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ થયેલો છે, તે વખતે વડોદરામાં 12 વાગ્યા છે. દેટ મીન્સ મધ્યાંતર રેખાનો સમય દરેક ઠેકાણ અલગ અલગ હોય છે. એટલે આવી ઘણી બધી વસ્તુઓ એક સાથે આ વસ્તુના પ્રયોગથી રમત રમતા જ્ઞાન સાથે ગમત મળે એ રીતે ગમત સાથે જ્ઞાન મળે તે શીખી શકાય છે. થેન્ક યુ સર. જીલ, આજે આખી વસ્તુ છે અભ્યાસની દ્રષ્ટિએ પૃથ્વી, સૂર્ય, અક્ષાંશ, રેખાંશ, આ તમામ બાબતનું જે અહીંથી પસાર થવાનું છે એ આખો એક અભ્યાસની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે. અને અહીંયા વડોદરા ખાતે આના અભ્યાસ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે, બીજા લોકો પણ આ જાણી શકે એના માટેની અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે. જીલ, ચોક્કસ નરેન્દ્ર, જે રીતે અનોખો સહયોગ સર્જાયો છે વિદ્યાર્થીઓ માટે, પણ આ સમગ્ર મામલો અભ્યાસનો વિષય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ શું નોંધ લેવી જોઈએ? લાવો ફોન આપો છો. માનું શું કહેશો આ અંગે? માનું, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પણ આ અભ્યાસનો વિષય બની ગયો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ શું નોંધ લેવી જોઈએ આમાં?
જીલ, આ એક અભ્યાસનો વિષય છે. પૃથ્વી અને સૂર્યની જે પરિભ્રમણ કરવાની જે આખી પ્રક્રિયા છે અને જે અક્ષાંશ અને રેખાંશ વૃત્ત વચ્ચેથી જ્યારે સૂર્ય અને પૃથ્વી જે પસાર થાય છે એના કારણે આખી આ જે ઘટના સર્જાતી હોય છે. અત્યારે જે વિદ્યાર્થીઓને પણ કામ આવે એટલા માટે થઈ અને જે આ ગુરુદેવ ઓબ્ઝર્વેશન છે એની અંદર આખી ઘટનાની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. આખા વિશ્વમાં અનેક લોકો જોઈ શકે, આના જે બીજા તારણો કાઢી શકાય એના માટે થઈ અનેક આ પ્રયોગ કરવામાં આવ્યો છે. દિવ્યદર્શનભાઈ, ખાસ કરીને શું કરી રહ્યા છો અને આ ઘટનાને આપ કેમેરામાં કેદ કરી રહ્યા છો, શેના માટે? વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કેટલું ઉપયોગી? અત્યારે હું આજે મેં ઘટનાને કેદ કરી છે, હિન્દી અને ઇંગ્લિશમાં કેદ કરી છે. ઇન્ટરનેશનલ લેવલ પર આને આપણે સ્પ્રેડ આઉટ કરીએ છીએ દર વર્ષે, અને આ વખતે ખાસ વિશેષ પ્રમાણમાં કરી રહ્યા છે, જેને કારણે વિશ્વની કરોડોની સંખ્યાની જે આબાદી છે, જે સ્ટુડન્ટ્સ કે જે લોકો પડછાયા ગાયબ થયા વિશે જાણતા નથી, એ ઇંગ્લિશ ભણેલા હોય કે હિન્દી, એ બધા લોકો આને સમજી શકશે, જાણી શકશે. અને ફરીવાર નેક્સ્ટ યર એ લોકો જ્યારે પોતાના ઘરે પણ આ પ્રકારનો પ્રોજેક્ટ કરી શકશે કે આ પડછાયો, આમાં કોઈ રૂપિયાની લાગત લાગતી નથી, ઘરે પણ વ્યક્તિ બેસીને જોઈ શકે છે. અને આ ઘટના ચૂકી ગયા હોય તો જે માણસા સુધી 21મી જૂને માણસામાં થશે ત્યાં સુધી ધીરે ધીરે ઉપર સૂર્ય ખસતો જશે અને પડછાયા ગાયબ થતી જશે. તો જોજો, કદાચ રહી ગયા હોય તો 9મી જુલાઈએ પાછું વડોદરામાં 12:42 પણ પડછાયા ગાયબ થશે. જીલ, આ ગુજરાત માટે એક ચાન્સ છે. 21મી જુલાઈ સુધી માણસા સુધી આ જોવા મળવાનું છે. વિવિધ તબક્કાની અંદર આ વિવિધ શહેરોમાં જોવા મળશે. એટલે આખી જે ઘટના છે ખગોળીય રીતે ખૂબ અગત્યની છે અને અભ્યાસની દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓ છે એમને પણ ખૂબ જાણકારી મળે એ પ્રકારની આખી આ જે ઘટના બનવા જઈ રહી છે. જીલ, બિલકુલ નરેન્દ્ર, આપની પાસે આવીશું. પડછાયો જે રીતે ગાયબ થાય છે તે બતાવશો. જી, આજે ખૂબ જ મહત્વનો દિવસ છે કે જેમાં પડછાયો હવે ધીરે ધીરે ગાયબ થઈ રહ્યો છે. પહેલા હું કેમેરામેનને એ દર્શાવવા માંગીશ કે અત્યારે અમે કર્કવૃત પર જ છીએ અને કર્કવૃત પર જ આ સમગ્ર ઘટના બનવા જઈ રહી છે. ત્યારે જે એક પ્રયાસ કરવામાં આવ્યો છે અમારા થકી કે જેથી અમે દર્શકોને પ્રોપર આ અંગેનું જ્ઞાન આપી શકીએ, ત્યારે એક લાકડીનો નાનો એક ટેકો અહીંયા મૂકવામાં આવ્યો છે અને એની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે. આ વાંકું ચૂકું છે થોડું, પરંતુ એક પ્રયાસ છે અમારો કે જેના થકી જે દર્શકો છે કે જેમને પ્રોપર જ્ઞાન આ બાબતનું મળી શકે. આજે એક 12 ને અત્યારનો જે સમય છે એ સમય લગભગ શરૂ થઈ ચૂક્યો છે અને એની અંદર જે સૂર્ય છે એ એકદમ મનુષ્ય અથવા તો કોઈ પણ વસ્તુ અહીંયા મૂકેલી હોય અને એકદમ માથા પર જોવા મળી રહ્યો છે. અને એના કારણે જ આ જે સમગ્ર ઘટના છે અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે. એ હું હોઉં કે પછી અન્ય કોઈ પણ વસ્તુ હોય, તમામમાં આ વસ્તુ જોવા મળી રહી છે. કેમેરામેનને ફરી કહેવા માંગીશ કે જે મારા પોતાનો પડછાયો જે ગાયબ ધીરે ધીરે થઈ ચૂક્યો છે એ દેખાડે કે જેથી દર્શકો પણ જાણી શકે કે પડછાયો જે છે તે ગાયબ થઈ ચૂક્યો છે. આમ પણ સરેરાશ રીતના એવું જોવા મળતું હોય છે કે જે કર્કવૃત હોય છે એના જે વિસ્તાર હોય છે ત્યાંથી સૂર્ય જે છે તે એકદમ માથા પર તપતો હોય છે અને આજે એ જે ખાસ દિવસ છે ત્યારે આ વસ્તુ પણ જોવા મળી રહી છે. ત્યારે એક અહીંયા પિલર પણ છે કે જે સાઈન હાઈવે પર લગાવવામાં આવ્યા હોય છે. એ હાઈવેનો જે સાઈન છે એકદમ સીધો છે, જેનું ઉપરનું જે છે એ ચોડું છે, પરંતુ જે ગોળ એનો જે સમગ્ર એકદમ સીધો જે પાઇપ લગાવવામાં આવ્યો છે એની આજુબાજુનો પડછાયો પણ બિલકુલ ગાયબ થઈ ચૂક્યો છે. એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. જે આ પડછાયો દેખાયો છે એ માત્ર એની જે પહોળાઈ છે, ઉપરનું જે સાઇનબોર્ડ મારેલું છે એનો પડછાયો છે, પરંતુ આ જે સીધો સમગ્ર જે પાઇપ છે એનો પડછાયો ક્યાંય પણ જોવા નથી મળી રહ્યો. એટલે આ એક ખગોળીય રીતના ખૂબ જ અદ્ભુત ઘટના તરીકે એને જોવામાં આવે છે કે જેની અંદર સૂર્ય જે છે તે એકદમ માથા પર તપી રહ્યો છે અને એ માથા પર સૂર્ય તપી રહ્યો હોવાના કારણે વ્યક્તિનો જે પડછાયો છે એ ગાયબ થઈ ચૂક્યો છે. ખગોળશાસ્ત્ર સાથે જે સંકળાયેલા લોકો છે અથવા તો જે જાણકારો છે એને નો શેડો ડે તરીકે ઓળખે છે. સામાન્ય રીતના જૂન અને ડિસેમ્બર મહિનામાં જોવા મળતું હોય છે અને આજે જ્યારે જૂન મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને આજે જે તારીખ છે એ મુજબ જ એ ઘટના જે સર્જાવાની હતી એ પણ સર્જાઈ ચૂકી છે અને એ ઘટના અંતર્ગત જ તમામ જે વ્યક્તિઓ છે એમનો શેડો અહીંયાથી ગાયબ થઈ ચૂક્યો છે. ચાહે એ બાઇક હોય અથવા તો હાઈવે પરથી જેટલા પણ સાધનો પસાર થઈ રહ્યા છે એ તમામનો પડછાયો છે તે એની નીચે જ માત્ર જોવા મળી રહ્યો છે. એ સિવાય જે આજુબાજુ એનો જે પડછાયો જોવા મળતો હોય છે એ પડછાયો બિલકુલ જોવા નથી મળી રહ્યો. એટલે વ્યક્તિઓ માટે અથવા તો જે જાણકારો છે એમના માટે ખૂબ જ આશ્ચર્યચકિત આ ઘટના કહી શકાય. વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસ માટે, કારણ કે જે પ્રેક્ટિકલી જ્ઞાન હોય છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું હોય છે અને જ્યારે આ ઘટના આજે સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓ માટે પણ
ખૂબ જ મહત્વની ઘટના છે કે જેના થકી તેઓ આ અંગેનો અભ્યાસ કરી શકશે અને આવનાર સમયમાં પણ એમને એ બાબતનું જ્ઞાન સારી રીતના મેળવી શકશે. સમગ્ર ગુજરાતમાં આ વિવિધ જગ્યાએ અલગ અલગ સમયે દેખાનાર છે, પરંતુ જે પ્રાંતિજ પાસેથી કે જ્યાંથી કર્કવૃત પસાર થાય છે એ કર્કવૃત પર અત્યારે આપણે છીએ અને કર્કવૃત પર આ જે ઘટના છે અત્યારે જોવા મળી રહી છે. કર્કવૃત જ્યાંથી પસાર થાય છે ત્યાંથી આ ઘટના જોવા મળી રહી છે. ત્યારે જે તમામ જે અટકળો લગાવવામાં આવી રહી હતી એ પ્રમાણે જ આ ઘટના સર્જાઈ છે અને ખૂબ જ આશ્ચર્યચકિત કરનારી ઘટના છે કે જેમાં જે શેડો છે એ બિલકુલ ગાયબ થઈ ચૂક્યો છે અને એ તમામ લોકો એને નિહાળી શકે છે, ચાહે એમના ઘર પર બેઠા હોય અથવા તો એ ક્યાંય પણ હોય આ ઘટનાને સારી રીતના જાણી સમજી શકે છે. એટલે ખૂબ જ આશ્ચર્યચકિત કરી દીધી ઘટના છે કે જેમાં અક્ષાંશ અને રેખાંશ બંને એકબીજા કર્કવૃત અને મકરવૃત જે છે એ બંનેની જગ્યા ફેરવતી હોય એવા સમયે આ ઘટના બની છે કે જેના કારણે લોકોમાં ઉત્સાહ છે અને એ જ્યારે એમનો પડછાયો ગાયબ થયો છે ત્યારે ખાસ એક ઉત્સુકતા પણ જાગતી હોય છે કે આ રીતની જ્યારે ઘટના ખગોળીય ઘટના છે ખૂબ મહત્વની પણ માનવામાં આવતી હોય છે. એટલે આજે એ ઘટના બની છે ને એના કારણે લોકોમાં પણ એ ઘટનાને લઈને ખાસ ઉત્કૃષ્ટતા ફેલાયેલી જોવા મળે છે. જી ચોક્કસથી માનો જે રીતે આ અદ્ભુત ઘટના કહી શકાય, કેટલા સમય સુધી પડછાયો ગાયબ રહેશે? જીલ, જીરો શેડો ઘટના છે અત્યારે વડોદરામાં આકાર પામી ચૂકી છે. બરાબર મારા માથા ઉપર જ સૂર્ય અત્યારે આવી ગયો છે. 12:35 આ ઘટના બનવાની. ત્યારે હું તમને દેખાડું છું કે મારો પડછાયો પણ અત્યારે પડતો નથી, કારણ કે બરોબર મારા માથા ઉપર અત્યારે સૂરજ આવી ગયો છે અને એના કારણે આ જે પડછાયો ગાયબ થવાની જે વાત છે અત્યારે દેખાઈ રહી છે. હાલ આ પીક ટાઈમ છે જે વડોદરાનો, કે વડોદરાની અંદર આ રીતે આ બધા યંત્રો ગોઠવવામાં આવે છે. જે વસ્તુ છે એની નીચે જ બરાબર આ પડછાયો અત્યારે પડી રહ્યો છે. આ બંગડી છે, ઢાંકણ છે, ગ્લાસ મૂકવામાં આવેલા છે, એક આ પ્લાસ્ટિકની પાઇપ છે એ પણ મૂકવામાં આવી છે. બરાબર એની નીચે જ અત્યારે પડછાયો પડી રહ્યો છે. એટલે આપણે જે રીતે જોઈએ છીએ કે આપણો પડછાયો દેખાતો નથી, તો કેમ નથી દેખાતો એ સમજાવવા માટે થઈને અહીંયા અત્યારે બધી વસ્તુઓ ગોઠવવામાં આવી છે. ખાસ કરીને આ એક પુસ્તક છે, તો પુસ્તકની એક પણ સાઈડની અંદર એનો પડછાયો નથી પડતો, બરાબર એની નીચે જ એનો જે પડછાયો છે જતો રહ્યો છે. આ ગ્લાસ કે બંગડી છે એ એનો જે આકાર છે એ પ્રમાણેનો જ પડછાયો એની નીચે બિલકુલ એની નીચે આવી ગયો છે. એટલે મતલબ એવો છે કે સૂર્ય અત્યારે બરાબર જે આપણા માથા ઉપર છે સૂર્ય આવી રહ્યો છે એના કારણે આ પડછાયો ગાયબ છે. ખગોળ રીતે ખૂબ જ સમજવા જેવી આ બાબત છે. આજે વડોદરામાં બરાબર 12:35 આ ઘટના બની છે. હવે ધીમે ધીમે પડછાયો દેખાવાનું શરૂ થશે જેમ સૂર્ય પશ્ચિમ તરફ જશે. એટલે આ રીતે આખી જે ખગોળીય ઘટના બની છે ખૂબ જ અદ્ભુત ઘટના છે. એને અત્યારે નિહાળી છે, અહીંયા વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી છે. અત્યારે આ બરાબર જે બધા જે આ સાધનો પડેલા છે એની નીચે બરાબર પડછાયો જતો રહેલો છે. આ કાચ એટલે મૂકવામાં આવ્યો છે કે આપણે આનો અભ્યાસ કરી શકીએ કેટલો પડછાયો કેટલી રીતે નીચે આવે છે. બરાબર જેટલો આકાર છે આ બંગડીનો એના બરાબરનો આ પડછાયો છે એની નીચે પડી રહ્યો છે. એટલે આ ખગોળીય ઘટના અત્યારે આકાર પામી ચૂકી છે. અને સાહેબ, આ ખગોળીય ઘટના આકાર પામી ચૂકી છે, શું આપે ઓબ્ઝર્વ કર્યું અથવા તો શું જુઓ છો અત્યારે? એક રોમાંચ ખડું કે રોંગટા ખડે કરી દેને વાળી અદ્ભુત ઘટના આપણે જોઈ. અને અત્યારે આપણે જોયું કે પૂર્વમાં સૂર્ય હતો ત્યારે પશ્ચિમ તરફ એનો પડછાયો હતો અને બધી રિંગ્સ ઓબ્લોંગ રિંગ દેખાતી હતી, ગ્લાસીસ ને બધી હોલો પાઇપ્સની ને બુક્સના પડછાયા પણ પશ્ચિમ તરફ પડતા હતા. પછી ધીરે ધીરે સૂર્ય એક્ઝેક્ટ આપણા માથા પર આવ્યો એટલે કે 22.19 આસપાસ પર આવ્યો અને મધ્યંતર રેખા ક્રોસ કરી એટલે બરાબર 12:35 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે વડોદરામાં 12 વાગ્યા. એટલે તે ટાઈમે બધાના પડછાયા જે તે ઓબ્જેક્ટની નીચે જતા રહ્યા એટલે પડછાયો થોડી ક્ષણ માટે ગાયબ થઈ ગયો. તે જોયું કે પાઇપ્સનું જે રિંગ હતી ડોનટ્સ, કમ્પ્લીટ ડોનટ્સની રિંગ આવી ગઈ અને બધી બેંગલ્સ મૂકેલી હતી, બંગડીની એક્ઝેક્ટ રિંગ આવી ગઈ. પુસ્તકોના પડછાયા, તપેલીનો પડછાયો, બોટલનો પડછાયો બધા એની નીચે જ જતા રહ્યા. આપણે જોઈએ છે ગાડી બંગલા ત્યારે પણ દેખાઈ રહ્યું છે કે કોઈના પડછાયા ક્યાંય દેખાતા નથી અને આપણા બધાના પડછાયા આપણી એક્ઝેક્ટ નીચે આવી ગયા છે. ટ્રાયપોડ મૂકેલો કેમેરા જે નાસાને મોકલવા માટે અમે ફિલ્માંકન કર્યું છે, તો એ નાસાને મોકલવાનો જે ટ્રાયપોડ હતો એ ટ્રાયપોડની એક્ઝેક્ટ નીચે એનો પડછાયો આવી ગયો. ટૂંકમાં એવું કહી શકાય કે દરેકના પડછાયા કમ્પ્લીટ વેનિશ થઈ ગયા અને એક અદ્ભુત ઘટના છે સર્જાઈ. તો કહેવત છે કે તમારો પડછાયો તમારો સાથ છોડતો નથી, પણ આજે બરાબર 12:35 અહીંયા પડછાયો ગાયબ થયો છે. વડોદરાની અંદર કોઈને પણ પોતાનો પડછાયાએ 12:35 સાથ નથી આપ્યો. એ જે ખગોળીય ઘટના છે, અદ્ભુત ઘટના અત્યારે અહીં વડોદરામાં જોવા મળી છે. જીલ, બિલકુલ માનો અને નરેન્દ્ર, આપનો આભાર તમામ જાણકારી આપવા બદલ.